ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો કેમ છો બધી આપણી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો. તો ગાય દોઈ ગઈ છે, ગાય ખાઈ છે. હાલો આપણે ફટાફટ ડેરીએ દૂધ દેતા આવી. મિત્રો ગઈ રાતે ખાલી 15 જ મિનિટ વરસાદ પડ્યો, ખાલી 15 મિનિટ. 15 મિનિટમાં ફૂલ આમ ટૂંકમાં નદી તો ના આવી પણ સેલાન બધું ફૂલ આવી ગયું. તો એવો એક ધારો વરસાદ પડી ગયો ગઈકાલે. અને તો હાલો હવે આપણે જતા આવી ડેરીએ. શું કરવા આવ્યો? કઈક તા કરવા આવ્યો? તું મુझे गलत मत बोल. આગળ કહેતો હતો મારો પગાર. ગામમાંથી આવ્યો ને નાઈ ધોઈને કાયદેસર કાયમ જીમ ફ્રેશ થઈ ગયા, ફૂલ પણ તોડી લીધા. તો હાલો ફૂલ તોડી લીધા. તો હાલો હવે આપણે દાદાના મંદિરે દીવા કરી લઈએ ફટાફટ. અને આપણે દીવા કરી લીધા છે તો તમે પણ જરીક દર્શન કરી લ્યો. અને આમ બધું કાલે વરસાદ આવી ગયો ત્યાં આમ બધું થઈ ગયું. વાંધો ના આવ્યો કે વહેલો ના આવ્યો. વહેલો આવ્યો તો દવા છાંટતા હતા ત્યાં જરીક હેરાન કરત, પણ ના વાંધો આવ્યો બહુ. તો હાલો આપણે જાય ઘરે અને જોઈ હું હિરાવણમાં બનાવ્યું છે અને પેટ પૂજા કરી લઈ ગાયગા. મિત્રો અહીંયા ભડાકો થઈ ગયો અટાણામાં, તો અર્થિંગનો છેડો ભરી ગયો. તો હાલો આપણે ગાયગા દઈ દઈને લાઇટ આવે. બધી લાઇટ છે, આપણે લાઇટ નથી. મિત્રો બપોરા થઈ ગયા હે. બપોરામાં હે ગુવારનું શાક. વાહે બેઠો તરિયું દેખાઈ ગયું. ઓકે, રોટલી. હાલો જમી લઈ અને આગળ દવા છાંટો આવે છે ઓલો ભાઈ ગાડી લઈને કપાહમાં, અને માંડવામાં લગભગ છાંટવાની છે. તો હાલો આપણે જોઈ કઈ રીતે છાંટે. મસ્ત મજાનું જમી લીધું હે અને છાંટવી હતી દવા. હતા વરસાદ આવી ગયો, ઝીણો ચાલુ થઈ ગયો. કીમ છાંટવી, ગાડી આવતી હતી, ગાડીથી છાંટવા નથી. ઓલી છાંટી હતી એમ જ છાંટવી હતી. માંડવામાં છાંટવી હતી. જોઈ હાલો આપણે કીમ છાંટે. ભેગી ખળની દવા પણ ચાલે છે. અને આપણે આ બાજુ જોવા આવ્યા હતા વાયવાગર, પણ આપણે કુદરતી ઘણાના કપા વયા ગયા હાવ. આમ ટૂંકમાં બરી જ ગયા, ટૂંકમાં છોડો હતો નહોતો થઈ ગયો એવા. અને આપણે ખાલી આગળ પપ્પા ઊભા ને ત્યાં 4 છોટા ગયા, ખાલી 4 છોટા. એ છોટા ગયા ના કહેવાય, તો આમ ટ્રેક્ટર મળ્યું હોય ને એમ ભાંગી ગયા હોય એમ થાય. બાકી આટલા કપાસમાં ક્યાંય એક પણ છોટું ગયું નથી. એટલા ભાગશાળી, એટલું સારું કે કપાસ ના બૈરો. ને ઘણા માણસના બરી ગયા, ઘણા ઉપાડી નાખે છે અટાણે કપાસ. તો આપણે એટલો હજી કંઈ વાંધો નથી આવ્યો. તો આગળ ઓલો આવે એટલે આપણે દવા એ ચાલુ કરી દઈએ ભેગી, તો ગાય ઘસટાઈ જાય. અને ખળની દવા તો આવું છાંટવાળ આવે તો ત્યાં જ છાંટે ને તો સારું બહુ ગણ કરે. જો આ રીતના ઘણાના આ રીતના છોટા વયા ગયા, પણ આપણે એવડા કપાસમાં ક્યાંય છે જ નહીં. હું એકમાં એવું છોટા છે જ નહીં એમ. એટલે એટલું સારું છે કુદરતી. હવે જો ઇનશૂટ કાઢી નાખજો. હવે ખરાબ લાગે હાચન? ખરાબ જ લાગે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. એકવાર કાઢી નાખ એટલે હું દેખાડું પેલા કેવું હતું ને પછી કેવું થયું. એકવાર કાઢી નાખ. હે હવે જો હવે અસલ લાગે. હાચન અસલ લાગે. તને અસલ નથી લાગતું? નથી લાગતું? મિત્રો રાકેશભાઈ દવા છાંટવા આવ્યા. તો કપાસ આવે ને તો એ વિડીયો ઉતારો, અમુક આવી નથી ઉતારો. તો ભાઈ એમાં હલવાઈ ગયા ઓલે હેઠે. ચાલો આપણે જોઈ જો નીકળીએ તો પછી જો નકરાંગડી જોતા આવીએ. હાલો જો આ બાજુનો કપાસ. ટૂંકમાં આપણા કપાસમાં લગભગ તો ક્યાંય વાંધો જ નથી આવ્યો ને. ફૂલે આવવા માંડ્યા હે, છાપા લાગવા માંડ્યા હે. તો આમ લગભગ તો ક્યાંય વાંધો છે જ નહીં. આવો થોડો ગારો હે. એવું રાકડા ઓછું ખાઈને આવતો તો વજન ઓછો થાય ને. હું આ જો વાહ ગારો વધારે છે. હવે નીકળો કે હજી નથી નીકળ્યો? હા
છોટી ગયા ને ટાયર ફરતું જ નથી. ઓહો પાછળ ફેરવો તો મિત્રો આવા ગારામાંથી આ સુઝુકી નીકળે, બાકી કોઈ ગાડીની તેવડ નથી કાઢેલી અહીંથી. જે એને કાંઈ લગભગ નાખતું નથી. રોડ પડે થોડોક પણ વાંધો નથી આવતો. બાકી સ્પ્લેન્ડર ને બુલેટનું કામ નહીં આમાં નહીં કરવાનું. એક તો એવી સુઝુકી જેવી થઈ ગઈ કે જે નીકળી શકે, ગારો ફલવાઈ ગયો પંખા પણ બધે. જય માં ઈસ્મતે. ભરાઈ ગયો હા, એટલે હેઠો હલવાનું છે. ટાટા આવી ગયા, કાઢી તો લીધી, વાંધો નહીં. જે છોટી ગયા ટાયર જ છોટી ગયા. તો રાકેશભાઈ તો વયા ગયા, દવા તો હરખી છટાણી નહીં. એનું કારણ છે કે રેડા આવી ગયા છે ને એ બધા વાયર રોગા આમ નાખી દે ને એટલે ભૂલના લગભગ બે તો આવે નહીં, થોડા આવે છે, બહુ આવતા નથી હવે. તો એ કરવાનું છે. દવા તો અત્યારે છટાઈમ છે નહીં, કેમ કે આમ જોતા વાદરા થઈ ગયા ને અહીંયા રેડું પડે, ગામમાં નથી પડતું એવું થઈ ગયું. હા એટલે એ કારણે અહીંયા વાગી ગયા છે 6 અને ગાયો અંદર લઈ લીધી હતી અને ઓલા રોકીને લકીને અંદર બાંધી દીધા હતા. એનું કારણ છે કે હમણાં છાંટા આવ્યા હતા ઘડીક વારમાં, છાંટા નહીં રેણું જ આવી ગયું તો સારામાં સારું. તો દવા છાંટવાનું એ બધું બંધ કરી દીધું અને બધું કામ ડોઈ નાખ્યું. આ ભાદરવામાં મેન લાઇટે આવ જાવ કરે, જો વરી આવે વરી વહી જાય, ફરી આવે વરી વહી જાય. તો હાલો હવે આપણે ખાણ ભરી લઈ ફટાફટ અને ગાયો દોવાની છે તો એ કામ કરી લઈ. જે માટીઓ અહીંયા બેઠા હું છે આવું છે બેને, પણ આમ કચકાણ છે ને રોગે હું ભરાય ને એટલે નથી હું કહું છોડવા. તો હાલો હવે ખાણ ભરી લઈને ત્યારબાદ ગાયું દોરાવી દઈ અને ડેરીએ દૂધ દેવા જશું. જો આમ દેખાય નહીં પણ ટૂંકમાં આમાં જો ઓલે થાંભલા દેખાય ને ત્યાં તડકો છે અત્યારે અને અહીંયા આદર છે, એટલે ગમે ત્યાં વરસાદ આવે ના આવે એવું જ થયા રાખે. તો હાલો આપણે ખાણ ભરી લઈએ ફટાફટ. મસ્ત મજાનું ખાણ ભરાઈ ગયું છે. તો ધોરું હે ઓલો પાવડર આવે ને, પાવડર નાખ્યો એટલે કે ફુગાઈ નથી ગયું. તો હાલો હવે ફટાફટ ગાયું દોરાવી લઈ. હા ઉભરા અહીંયા એ ઈ હું ઓ આમ જતા રોકે. હાલો ઉતામળા થાય ટાણું થયું 6 વાગ્યા એટલે કાયમથી એવા ટાણે દૂધ પીએ ને એટલે ગાય ધોવાઈ જાય, એટલે એ કારણે ઉતામળા થાય થોડાક. તો રાજલ આવી ગઈ છે અહીંયા. જાનકી દોવાઈ ગઈ છે અને ગોરું દોવાનું કામ હાલે છે. તો એ ફટાફટ દોવાઈ જાય તો ત્યારબાદ આપણે અત્યારે જો વરસાદ વરી પાસે ચાલુ થઈ ગયો, તડકો છે અને વરસાદ ચાલુ છે. આ ટૂંકમાં મેં આ જ રીતના આવ્યા રાખે. તો હાલો હવે આપણે ગાયું દોવાઈ જાય ત્યારબાદ ડેરીએ દૂધ દેતા આવી. તો ચાહલ એકલી પીએ ગઈ હે બે મલ કેવા હુતા જોઈ લ્યો. તો થઈ ગયું બધું કામ. તો હાલો હવે આપણે ડેરીએ દૂધ દેતા આવી અને તડકો થઈ ગયો અને વરસાદ ઝીણો આવ્યા જ રાખે તો વેલેમાં દેતા આવી. જોઈ લ્યો બે માટીઓ ચાલુ થઈ ગયા છે, પૂરો થઈ ગયો વાટકો, 1/2 લીટર જેટલું પીએ ટાણ. તો દૂધનો કેન આવી ગયો છે અને તો હાલો આપણે હજી તો દી છે આમ ઘણો, એટલે હાલો આપણે વેલેરા દૂધ દેતા આવી આજ. તો પાછા આવી તો જીવડાઈ ના આવે અને કાંઈ ઘરે પાછા આવતા રહે. તો હાલો ફટાફટ જતા આવી. ક્યાં આવે મને નાખ દે, ડેરી તારી છે મારી થોડી છે. શાબાશ બેટા, બહુત બઢિયા. કપાનું શું થયું? રેડી થઈ ગયું? હા રેડી હો કપા. હા મામા કેમ આજ મોડા થઈ ગયા તમે? મોડા કેમ થઈ ગયા? વરસાદ બહુ હતો. શું કરતા હતા? મામીને ચા પાણી ચસ્કો કર. એ ચૂપ કરે મેનેજર. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને દાદાના મંદિરે આપણે દીવા પણ કરી લીધા હોય, તો તમે દર્શન કરી લેજો. અને શું બનાવ્યું છે જમવાનું હાલો આપણે ઘરે જઈને જોઈ અને બતાવું તમને શું બનાવ્યું છે. તો ભૂખ લાગી ગઈ
નાસ્તો કર્યો હતો તો થોડોક ભૂખો થઈ ગયો, ભૂખ લાગી ગઈ. તો હાલો જમી લઈ. તો મિત્રો આપણે શું જમવાનું બનાવ્યું છે હાલો જોઈ. વાહ, પરોઠા ને સેવ ટમેટા. સેવ ટમેટા જ છે? હા સેવ ટમેટા જ છે, તો વાંધો નહીં. પરોઠા બનાવ્યા? વાહ, બારી લીધો. તો મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને બેને આપણે જમી લીધું. આ બેને રોટલી દઈ દઈ તો એ પણ યારું કરી લઈએ એના. ઉભો રહે જો, આવે આવે, હાલે 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 હાલે. તો જમાઈ ગયું છે ને બધું કામ થઈ ગયું છે ને બે માટી ખાય છે. તો આજના વ્લોગમાં એટલું જ. જો વ્લોગ ગમ્યો હોય તો કે હવે પૂરો વ્લોગ પૂરો કરી નાખું ને વ્લોગ લાંબો થઈ જાય. તો આજના વ્લોગમાં એટલું જ. વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર ન આવતો. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવો ભાગ ગમ્યો વ્લોગનો. મળીએ કાલના નવા તાજા ફ્રેશ વ્લોગમાં. જય મુરલીધર દ્વારકાધીશ.